નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ ફરીથી આવી પહોંચ્યો છે આર્ટની સફર સાથે. તો મિત્રો, અત્યારે હું આવી છું એક્ઝિબિશનની વિઝિટ પર અને અહીંયા તમે જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો તેનો કોન્સેપ્ટ છે કે પદાર્થ ચિત્રો. પદાર્થ ચિત્રો કોને કહેવાય તે અહીંયા તમને દેખાશે. જ્યારે સ્કૂલમાં બાળકોની એક્ઝામ હોય તો તેને વસ્તુઓ મૂકીને પેઇન્ટિંગ કરવા માટે કહેવામાં આવે છે, પરંતુ અહીંયા તમે જ્યારે આવશો તો અહીંયા સિનિયર આર્ટિસ્ટો અને અધિકારી તરીકે રિટાયર થયેલા આર્ટિસ્ટોએ ખૂબ સુંદર મજાનું પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યું છે. શિક્ષક આર્ટિસ્ટો પણ જોડાયા છે કે જે પોતાની નિવૃત્તિ બાદ પણ અદ્ભુત ક્રિએશન સાથે અહીંયા રજૂ થયા છે. તો ચાલો મારી સાથે આજે આર્ટની સફર નિહાળીએ. શું નામ છે સર આપનું? હું પ્રશાંત પટેલ, ચિત્રકાર, અમદાવાદ. સર, કેટલા વર્ષોથી આર્ટ સાથે તમે કનેક્ટેડ છો અને તમારી સફર આર્ટ સાથે શરૂ થઈ છે? હું લગભગ 40-42 વર્ષથી આર્ટ સાથે જોડાયેલો છું અને આ જે પ્રદર્શન છે અમારું 9મું પ્રદર્શન છે. આર્ટ કનેક્ટનું ગ્રુપ છે અમારું. તે ગુજરાતમાંથી કોઈ પણ કલાકારમાં પાર્ટ લઈ શકે છે. અમે સબ્જેક્ટ અગાઉથી આપી દેતા હોઈએ છીએ કે આ સબ્જેક્ટ ઉપર અને આ સાઇઝમાં જ કામ કરવાનું છે. એટલે એ રીતે બધાને જેને જોડાવવું હોય એ અમારા ગ્રુપનો કોન્ટેક્ટ કરતો હોય છે અને પછી અમે ગેલેરીને સમય પ્રમાણે બુક કરીએ છીએ. આ રીતે અમારું ગ્રુપ ચાલે છે. આની અંદર ગુજરાતમાંથી, એમપીમાંથી, પછી સુરતમાંથી, પાટણથી, એમ બધા ગુજરાતમાંથી બધા જ કલાકારો જે રિયાલિસ્ટિક વર્ક કરતા હોય એ બધા સાથે જોડાય છે. સર, અહીંયા આ પ્લેટફોર્મ પર કયા પ્રકારનું વર્ક તમે બધા સાથે મળીને આર્ટિસ્ટોએ ડિસ્પ્લે કર્યું છે? દર વર્ષે અમે જુદી જુદી થીમ આપતા હોઈએ છીએ. આ વર્ષે અમે ઓબ્જેક્ટ આપ્યું હતું. ઓબ્જેક્ટ એટલે પદાર્થ ચિત્ર, નેચર. તમારા ઘરની અંદર જે કંઈ પણ વસ્તુઓ હોય એને તમે સામે મૂકી અને એને કોઈ પણ મીડિયમમાં તમે રજૂ કરો એ રીતનું આ આખી થીમ આપેલી હતી અમારે. તો આમાં એક્રેલિક અને ઓઇલ કલરમાં કામ થયેલું છે. એક્રેલિક અને ઓઇલ કલરમાં બધાએ કામ કરેલું છે. સાઇઝ કેટલી તમે નક્કી કરી હતી? 2x36 એટલે કે 2x3 ફૂટની સાઇઝ છે. અને 32 આર્ટિસ્ટો અહીંયા આવ્યા છે, ભાગ લીધો છે, પાર્ટિસિપેટ કર્યો. તો તમારું જે ગ્રુપ છે તો ગ્રુપની અંદર કેટલા સિનિયર આર્ટિસ્ટો જે છે તમારી સફરના તો જોડાયા છે? અમારી જોડે સફા સિનિયર આર્ટિસ્ટો ઘણા બધા છે, પણ અમારું આ ગ્રુપ છે ને એમાં 5 મેમ્બર એવા હોય છે કે જે આ કોર્ડિનેટ કરે એમ દર વખતે. કોઈ ના આવ્યું હોય તો બીજો કોર્ડિનેટર મેમ્બર એની અંદર જોડાય અને 5 જણા થઈને આખું એનું આયોજન કરતા હોય છે, કેવી રીતે કરવું, શું કરવું એમ. કોઈ રીતની વાત. 9મું તમારું પ્રદર્શન છે અને અમારી ઈચ્છા એવી છે કે આવતા વર્ષે 10મું આનાથી પણ સરસ ગ્રાન્ટ થાય અને લોકોને વધારે સારું કામ આપી શકીએ. તો આ 9મું પ્રદર્શનમાં અનુભવ કેવો રહ્યો તમારો? ના, ઓડિયન્સ પણ સારું રહ્યું છે અને કામ બધાને કરવાનો બહુ આનંદ આવ્યો છે. એમાં કેટલાક એવા તો છે કે જે ફાઇન આર્ટ્સ કે એવું કરેલું નથી પણ સેલ્ફ મેડ આર્ટિસ્ટ હોય એવા લોકોએ પણ પાર્ટ લીધો છે. એ લોકોનું પણ બહુ સારું કામ છે. એટલે અમને પણ ખુશી થઈ છે કે જે અમારો ધ્યેય છે કે ભાઈ આર્ટ સાથે જોડવા, કનેક્ટ કરવા, તો એ અમારું લક્ષ્ય સિદ્ધ થતું હોય એવું અમને લાગે છે. અચ્છા, એટલે જે આર્ટિસ્ટ ભણેલા નથી, ફાઇન આર્ટ્સ કર્યું નથી, છતાં પણ તેઓ એક આર્ટિસ્ટની સફરમાં જોડાયા છે તેમની હોબીના કારણે, તેઓ પણ તમારી સાથે જોડાયા છે. અને સર, તમે કયા પ્રકારનું વર્ક કરવું ગમે છે? હું જુદા જુદા પ્રકાર ફિગરેટિવ કરતો હોઉં છું, એબ્સ્ટ્રેક્ટ કરતો હોઉં છું. પછી બ્લેક એન્ડ વ્હાઇટની અંદર હમણાં એક સિરીઝ શરૂ કરેલી છે, એના પ્રમાણેનું જ આ કામ છે અહીંયા. એટલે જુદા જુદા પ્રકારના ટ્રેડિશનલ કાલિદાસના કાવ્યો ઉપરથી પણ હું રિયાલિસ્ટિક ચિત્રો કરું છું, સેમી રિયાલિસ્ટિક ચિત્રો કરું છું.
તો સર અત્યારે તો આર્ટનો સમય ખૂબ સારો છે અને બાળકો પણ અત્યારે આર્ટ સાથે જોડાય છે અને એક્ઝિબિશનો પણ ખૂબ સારા થાય છે, પણ વેચાણ કેટલું થઈ રહ્યું છે, સેલ કેટલું થઈ રહ્યું છે, કેટલો પ્રતિસાદ મળે છે? અહીંયા એવું છે ગેલેરીમાં બેન કે એવી વ્યક્તિઓ બહુ ઓછી આવતી હોય છે કોમર્શિયલ, અને અમે બધા પણ એવું કંઈ એવું ઈચ્છતા નથી હોતા કોઈ આવીને લઈ જાય કે આમ કે તેમ. અમે બધા જે કરીએ છીએ અમારી હોબી માટે આનંદ માટે જ કરીએ છીએ, અને કોઈ લઈ જાય તો એ અમારી ખુશી છે. શું વાત છે કે આર્ટિસ્ટો છે એ એક જ પ્લેટફોર્મ પર જોડાયા છે અને 32 આર્ટિસ્ટોએ ખૂબ સુંદર મજાનું 9મું એક્ઝિબિશન કર્યું છે. અને તમે આ વોલ તમે જોશો તો વોલ પર કેટલા સુંદર મજાના કલરો અને પદાર્થ ચિત્રો, સરે જેમ કહ્યું કે પદાર્થ ચિત્રોનું કોન્સેપ્ટ સાથે અહીંયા રજૂ થયા છે. સર આપનું નામ શું છે? મારું નામ પ્રજ્ઞેશ સચાણીયા છે. અને સર આપ ક્યાંથી છો? હું અમદાવાદથી છું. ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર તરીકે રિટાયર્ડ થયા પછી મેં આ પેઇન્ટિંગને ફોટોગ્રાફી એક હોબી તરીકે ડેવલપ કરી હતી, અને મારા રિટાયરમેન્ટમાં મને આનંદ આના માટે મળે છે એવું. સારી વાત કે સર તમે શીખ્યા નથી પેઇન્ટિંગ, બસ બાય બોર્ન છે? હા, હું બાય બોર્નથી છું, એટલે કોઈ દિવસ મેં પ્રેક્ટિસ કરી નથી આ કોલેજમાં જવા માટેની. માતા પિતાએ તમને ક્યારે કલર અને સ્કેચ પેન ને બોર્ડ પકડાવ્યું હતું કે દીકરા તું આમાં પેઇન્ટિંગ કર, અને આ સફર અહીંયા પહોંચી? અમારે સ્કૂલ લેવલમાં જ બધા વિષયોમાં એક વિષય પેઇન્ટિંગનો હતો, એટલે એમાં ડ્રોઈંગ તરીકે અમે જ્યારે પણ આવી વિષય તો હું આનંદથી કામ કરતો, અને મારા કામો બધા સાહેબો એ વખતે એના પોતાના કલેક્શનમાં રાખી દેતા. એવી રીતે મારું જર્ની ચાલુ થઈ પેઇન્ટિંગની. તો અત્યારે રિટાયર્ડ છો, તો અત્યારે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવો છો? હું વોટર કલર અને ઓઇલ પેઇન્ટમાં વધારે સારું રિયલિસ્ટિક કામ કરવા માટેનો પ્રયત્ન કરું છું. અને આ એક્ઝિબિશનમાં તમારું પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે થયું છે, તો એ પેઇન્ટિંગમાં તમે શું દર્શાવ્યું છે? મારું પેઇન્ટિંગ પાછળ દેખાય છે એ પિક્ચરમાં એક તેલના ડબ્બા છે, પણ એનું નામ આપ્યું છે ખાલી ખોડિયા. ખાલી ખોડિયા એટલે જે રીતે શરીરમાંથી પ્રાણ જતો રહે, એ પ્રાણ એક તેલનું રૂપ છે. તેલ ખાલી થઈ જાય તો નિશ્ચેતન થઈ જાય આપણું બોડી. એવી રીતે તેલમાંથી પણ આ ડબ્બામાંથી પણ તેલ જતું રહે તો પછી એનું નિશ્ચેતન થઈ ગયા, એટલે નિષ્પ્રિય એવું કન્સેપ્ટથી ભાવે પણ જતા રહે. હા, એટલે આપણું બોડી પણ એવું જ છે. થોડા દિવસ પૂરતું જ એટલું તેલ જ્યાં સુધી સળગે છે ત્યાં સુધી જ આપણું ખોડિયું પ્રજ્વલિત છે. ખૂબ સરસ, એક સરસ કોન્સેપ્ટ સરે દર્શાવ્યો તેમના પેઇન્ટિંગની અંદર કે અહીંયા જે પેઇન્ટિંગ તેમણે ડિસ્પ્લે કર્યું છે તેમાં ખાલી તેલના ડબ્બા દર્શાવ્યા છે, અને એ મેસેજ આપી રહ્યા છે કે આપણું ખોડિયું જે છે તેની અંદરથી આત્મા જતો રહે, અને જે જીવ જતો રહે તો ખાલી ખોડિયું થઈ જાય છે. તો મિત્રો, અહંકાર ન કરો, કોઈ લોભ ને માયામાં ન પડો, કોઈને દુઃખી ન કરો. તો આ ખોડિયું જો પ્રજ્વલિત કરવું હોય તમારે તો તેને દીપાવતા રહો. ખૂબ સુંદર મેસેજ છે સર તમારો. અને અહીંયા એક્ઝિબિશન તમે પાર્ટિસિપેટ કર્યું છે, તો 9મું એક્ઝિબિશન છે, તો તમને કેટલો આનંદ છે અને કેટલા ડિસ્પ્લે થાય છે? અમને ઘણો આનંદ છે. અમારા ઓર્ગેનાઇઝરોએ બહુ સારી મહેનત કરી, અને આ જે કન્સેપ્ટ 1 વર્ષ પહેલાં જ આ લોકોએ બનાવવા માટે આપેલો, અને ઘણા આર્ટિસ્ટોએ 1 મહિના પહેલાં 1 વર્ષ પહેલાંથી જ પ્રયત્ન કર્યો છે. હું તો છેલ્લા સમયમાં મને એન્ટ્રી મળી હતી, એટલે મને આનંદ થયો કે મારા પિક્ચરને બધા લોકોએ સિલેક્ટ કર્યું છે અને સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે મારા. અહીંયા આવવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બધા આર્ટિસ્ટોને મળો છો તો? બહુ સરસ મળ્યો છે. અનુભવ અહીંયા સારો છે, અને એકબીજાને મળતા રહીએ. 22 જણા છીએ, અને એ 32 આર્ટિસ્ટો બધા સારા એમના ફિલ્ડમાં કામ કર્યું જ છે, અને એનાથી અમને મજા આવે છે. અને હવે પછી બીજો સારો વિષય પર 1 વર્ષ પછી 11મા મહિનામાં પાછા ફરતી આવી રીતે જોડાઈશું. શું નામ છે સર આપનું? મારું નામ સદાશિવ દાતણિયા છે. અને સર, આપે જે પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યું છે તો તેની અંદર શું છે અને શું મેસેજ આપવા માંગો છો? મેં આ પેઇન્ટિંગ પુરાની યાદે ટાઇટલ આપ્યું છે, અને એની અંદર જે આપણે જૂના જમાનાના જે પોસ્ટકાર્ડ છે, પછી એસટીડી બૂથ હતા, અને ટેલિફોન બૂથ છે, એ બધું અંદર દર્શાવ્યું છે કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં આ વસ્તુ અહીંયાથી નીકળી ગઈ છે. મોબાઈલ આવ્યા પછી આ વસ્તુઓ નીકળી ગઈ છે. એટલે મેસેજ માટે પહેલાં જે ચિઠ્ઠી આવતી હતી અને ફોન કરવા માટે જે યલો પેજીસ આપણે વાપરતા હતા એ અત્યારે ક્યાંય દેખાતી નથી. તો મેં એ વસ્તુ વિચારીને અહીંયા ડિસ્પ્લેમાં પેઇન્ટિંગ બનાવ્યું છે કે જેથી આપણી જૂની યાદો અહીંયા દર્શાવી શકું.
પોસ્ટની એ જૂની યાદો કે અહીંયા ખૂબ સરસ મજાનું પેઇન્ટિંગ તેમને દર્શાવ્યું છે, ભારતીય ડાક STD બૂથ, જે અત્યારે ક્યાંય જોવા નથી મળતા સર. અને તમને વિચાર કેવી રીતે આવ્યો કે તમારે આ દર્શાવવું છે? મને કંઈ વસ્તુ જોઉં ને પછી મને વિચાર આવ્યો કે આ વસ્તુ હું મારા જમાનામાં હતી અને અત્યારે આ વસ્તુ અહીંયા છે નથી. અત્યારના જે ટેકનોલોજીના જમાનાની અંદર નાના બાળકોને આપણે પોસ્ટકાર્ડ બતાવીએ ને તો એમ કહેવા માગે છે કે શું છે પપ્પા, તો આપણે એમ કહી શકીએ કે બેટા અમારા સમયમાં ચિઠ્ઠી નાખતા હતા કે જેથી પત્ર વ્યવહાર અમે કરતા હતા. અહીંયાથી કોઈ બીજાને પત્ર વ્યવહાર કરવો હોય તો અમારે આ રીતે ચિઠ્ઠી લખવી પડતી હતી. અત્યારે તમે જે મેસેજ કરો છો યુટ્યુબ પર કે સર્ચ મારીને કંઈ બી જાણકારી લઈ શકતો હતો. એ અમે આ વસ્તુ દર્શાવવા માટે મેં વિચારો આવતા હતા. એમાં મારા અનિલભાઈએ કહ્યું કે ભાઈ આ રીતનું એક કરવાનું છે એક્ઝિબિશન. તો મારા મિત્ર છે એમને બી મને કહ્યું કે કંઈ સારું વસ્તુ એવું દર્શાવ્યું છે અંદર કે જેથી કંઈ મેસેજ મળે અને આપણી પુરાની યાદો બી તાજી રહી જાય. ફર્સ્ટ એક્ઝિબિશન છે તમારું? અમારું ફર્સ્ટ એક્ઝિબિશન છે. શું વાત છે? અને પહેલાં આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છો? આર્ટ ફિલ્ડ સાથે તો હું લગભગ મારા 20 વર્ષ થઈ ગયા છે, પણ એક્ઝિબિશન મેં પહેલી જ વાર કર્યું છે. શું નામ છે સર આપનું? મારું નામ અનિલ શ્રીમાળી. હું પોતે ઓર્ગેનાઇઝર છું અને અમે 2017થી આ એક્ઝિબિશન ચાલુ કર્યું છે અને અત્યારે આ 9મું એક્ઝિબિશન છે. અને દર એક્ઝિબિશનમાં અમે સાઇઝ અને વિષય આપીએ છીએ અને અમે અત્યારે 5 ઓર્ગેનાઇઝર છીએ. સર 5 વ્યક્તિઓ સાથે મળીને એક સરસ કોન્સેપ્ટ સાથે તમે આ 2025માં એટલે કે આ 9મું એક્ઝિબિશન છે તે કર્યું છે અને 2017થી શરૂઆત કરી હતી. તો આ વખતે કેવો અનુભવ છે અને જ્યારે શરૂઆત કરી ત્યારે કેવા કેવા પ્રોબ્લેમ્સ આવતા હતા અને બધા ફેસ કરતાં તમે આ 9મા એક્ઝિબિશન સુધી પહોંચ્યા? અમારે એક વિચાર આવ્યો હતો કે રિયાલિસ્ટિક આર્ટિસ્ટ અત્યારે બહુ ઓછું ચાલે છે, બધા મોડર્ન આર્ટ ઉપર પડ્યા છે. પણ મોડર્ન આર્ટ ક્યારે થાય? જ્યારે તમે રિયાલિસ્ટિક કરો, રિયાલિસ્ટિકનો રિયાઝ હોય પછી તમે મોડર્ન આર્ટ કરી શકો. એટલે અમે અત્યારે પહેલાં એક્ઝિબિશન કર્યું ને ત્યાં રિયાલિસ્ટિક આર્ટિસ્ટોને શોધ્યા અમે, અને એવા શોધ્યા કે બધા જે રિયાલિસ્ટિક કામ કરતા હતા પણ કોઈ દિવસ બહાર નથી આવતા, તો એવા લોકોને અમે શોધીને અત્યારે એક ગ્રુપ કર્યું અને એ ગ્રુપ અમારું સક્સેસ ગયું. પછી અમે ધીરે ધીરે આ એક્ઝિબિશન ચાલુ રાખ્યું. અત્યારે એવા લોકો છે કે જે નોકરીના કારણે કામ નથી કરી શકતા. અમે ફોટોગ્રાફર છે, પછી સ્કૂલ ટીચરો છે જે એ ફાઇન આર્ટ કરેલું છે, જેમને પેઇન્ટિંગનો શોખ હતો પણ એ નોકરીના કારણે 10-20 વર્ષ સુધી કામ નથી કરી શકતા. એ લોકોને અમે તૈયાર કર્યા અને 20 વર્ષ પછી અત્યારે આ રિઝલ્ટ આવે એ પ્રમાણે કામ કરે છે એ લોકો. ખૂબ સારી કામગીરી કહેવાય. તો તમારા ગ્રુપની અંદર કેટલા લોકો જોડાયેલા છે? આર્ટિસ્ટો, સિનિયર આર્ટિસ્ટો, ઉભરતા આર્ટિસ્ટો? અત્યારે અમારા લોકો જોડે એવા આર્ટિસ્ટો છે જે ગૌરવ પુરસ્કાર મળેલો છે, એ લોકોને 4-5 એવોર્ડ મળેલા છે રાજ્ય કલા, પછી દિલ્હીથી મળેલા છે. એવા કલાકારો બી અમારી સાથે છે. અને અમે અત્યારના જે અમદાવાદના સિનિયર આર્ટિસ્ટો છે એ લોકોને ડેમોન્સ્ટ્રેશન માટે બી બોલાવીએ છીએ અને ઉદ્ઘાટનમાં બી રિયાલિસ્ટિક આર્ટિસ્ટોને બોલાવીએ છીએ. અને જે વિષય હોય એ વિષયને લગતા અનુકૂળ વ્યક્તિઓ હોય જે એ લોકોને અમે ખાસ બોલાવીએ છીએ. સર આપનું નામ શું છે? મારું નામ બિપિનચંદ્ર નથુરામ ધામેલ છે. અમદાવાદથી છો? અમદાવાદથી છું. સ્કૂલ બોર્ડની અંદર પ્રાઇમરી સ્કૂલનો ટીચર છું. 35 વર્ષ સ્કૂલ બોર્ડમાં નાના બાળકો સાથે ડ્રોઈંગનો વિષય લેતો હતો અને હમણાં રિટાયર્ડ થઈ અને ફૂલ ટાઈમ પેઇન્ટિંગ કરું છું. એટલે કે મારા માટે એવું છે કે મારા જે ટાઈમ છે ને એ દિવસના પૂરેપૂરો પસાર થઈ જાય છે. કોઈના ઓટલા બેસવા જવાનું, કોઈની જોડે વાતો કરવાની એ કંઈ ટાઈમ જ મળતો નથી. પણ ફૂલ ટાઈમ પેઇન્ટિંગ કરું છું. એમાંય આવા આર્ટ કનેક્ટ જેવા જે વિષયની સાથે દર વર્ષે અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. એમાં આ વખતેનું જે સ્ટીલ લાઈફ છે એ તો બેહદ સરસ થયું છે. સારા મહાનુભાવ આવ્યા હતા. અમારે જે ઓર્ગેનાઇઝરો છે એમને ખૂબ મહેનત કરી છે. પણ બેન મને એક દુઃખ એ બાબતનું છે કે અમદાવાદની અંદર જે અમારે આર્ટ ગેલેરીઓ ઘણી બધી છે, પણ જે આર્ટનું જે વેચાણ થવું જોઈએ કે કલાકારને પ્રોત્સાહન મળવું જોઈએ એ મળતું નથી. તો એના માટે મારે ખાસ સંદેશો કહેવો છે કે અમદાવાદના અને ગુજરાતના જે કલાપ્રેમી હોય એ અમારા જેવા કલાકારોના પેઇન્ટિંગ લઈ અને અમારામાં પ્રોત્સાહન વધારે તો આ ખરેખર આ બધા આર્ટનું અમારું કંઈક માન જળવાય. શું નામ છે સર આપનું? મારું નામ જયેશ પરમાર છે. અને જયેશ સર તમે ક્યાંથી છો? અમદાવાદથી છો? હા, હું અમદાવાદથી છું. અને આર્ટ સાથે કેટલા વર્ષોથી જોડાયા છો? આર્ટ સાથે એમાં એવું છે કે મેં 1995માં CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગનો કોર્સ કરેલો. પછી 98 સુધી મેં પેઇન્ટિંગ કર્યા હતા.
પછી હું ફોટોગ્રાફી ક્ષેત્રે થોડો આગળ વધ્યો અને ઇન્ટરનેશનલ નેશનલ ને સ્ટેટ લેવલના ઘણા મને એવોર્ડ બી મળ્યા. એટલે અહીંના જે આર્ટ કનેક્ટ સાથે હું ઘણા સમયથી બધા આર્ટિસ્ટો સાથે ઓળખાણ તો હતી જ. એમ આ વખતે એવું થયું કે આ હેમંત પંડ્યા અને અનિલ શ્રીમાળીને જે અત્યારે કમિટીના આ લોકોએ જે આયોજન કરે છે એમણે મને એવું કીધું કે તમે પેઇન્ટિંગ કર્યું છે તો આમાં ભાગ લો એમ. પહેલાં શરૂઆતમાં મને એવું થયું કે ના હું આ કરી શકીશ, હવે ઘણા વર્ષો થયા. પણ પછી મને બી થોડી એવી ઈચ્છા થઈ કે ફાઇન આર્ટ્સ કર્યું છે તો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને મેં પ્રથમવાર આજે 30 વર્ષ પછી ફાઇન આર્ટ્સ છોડ્યા પછી પ્રથમવાર મેં આ પેઇન્ટિંગ કર્યું અને આર્ટ કનેક્ટમાં ભાગ લીધો છે. આટલા વર્ષ પછીની સફર ફરીથી શરૂ થઈ, તો પહેલાં પેઇન્ટિંગ કરતી વખતે શું વિચાર આવતો હતો મનમાં? પેઇન્ટિંગ કરતી વખતે એવું થતું હતું કે કદાચ આ બધા જે મિત્રો જે આર્ટિસ્ટો એ ઘણા સમયથી કામ કરે છે, એટલે એક મનમાં એવો ડર ને સંકોચ હતો કે કદાચ બધા કરતાં આપણું કામ ઉતરતું થશે એમ. વિઝિટર્સ છે કે જેઓ આર્ટિસ્ટ પણ છે અને ફોટોગ્રાફી ફિલ્ડ સાથે પણ જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ વર્ષા પંચોલી. અને વર્ષાબેન, અહીંયા એક્ઝિબિશનમાં તમે વિઝિટર તરીકે આવ્યા છો, તો પહેલાં તો એ કહેશો કે તમને આ એક્ઝિબિશન જોઈને શું વિચાર આવ્યો મનમાં? મનમાં એવું લાગ્યું કે આ કહેવાય તો સ્ટીલ લાઈફ પણ લાઈફ જેવું છે આ. એટલે બિલકુલ જ સજીવ બની જાય છે. પ્રત્યેક જે વસ્તુ ઓબ્જેક્ટ લીધી છે એ લોકોએ એટલી બધી ડિટેલ ને રિયાલિસ્ટિક બનાવી છે કે એ લાઈવ બની જાય છે. એમ તમને એવું લાગે કે આ ફ્રૂટ જ પડ્યા છે, આ બુક જ છે અને આ પોટ જ છે, ફ્લાવર્સ જ છે. એટલે આટલું બધું રિયાલિસ્ટિક તો બહુ સુંદર કામ છે. અને સાઇઝના લીધે વધારે તમને એક પ્રકારનું ઇન્ટરેક્શનમાં વધારે ગમે. નાના હોય કરતાં મોટા હોય ને એમાં તમે જલ્દી કનેક્ટ થાવ છો. એટલે મારો સબ્જેક્ટ ઓઇલ કેનવાસ એક્રેલિક નથી, છતાં પણ આ મને બહુ જ ગમ્યું. એમ બહુ જ સુંદર કલેક્શન છે અને બધાએ બહુ જ સારું કામ કર્યું છે. એકચ્યુઅલી સ્ટીલ લાઈફમાં આટલી બધી વેરિએશન હોય એ આજે જોવા મળ્યું. કેમ કે જ્યારે તમે ચિત્રકલાની એક્ઝામમાં સ્ટીલ લાઈફ હોય છે ને એમાં થોડી ડોલ કપડું ને એવું થોડું 2-4 આઈટમ જ હોય, જ્યારે અહીંયા તો બહુ બધું સ્કલ્પચરથી માંડીને ઘણી બધી વસ્તુઓ છે. એટલે જોવાની બહુ મજા આવી. ઘણા બધા સ્ટુડન્ટો આવે છે અને જે લોકો ફિલ્ડના નથી એ પણ આવે છે અને યંગ વિઝિટર્સની સંખ્યા બહુ જ આવી રહી છે. શું નામ છે આપનું? યશેશ પરમાર નામ છે મારું. અને આપ શું કરો છો? હું એકચ્યુઅલી મિકેનિકલ એન્જિનિયર છું અને આર્ટનો ખાલી મને શોખ છે કે એક્ઝિબિશન અલગ અલગ ચાલતા ફોટોગ્રાફીના કે પેઇન્ટિંગના કે સ્કલ્પચરના, તે ખાલી ચાલતા જો ફ્રી હો તો ચોક્કસ ટાઈમ કરીને જવાનો શોખ છે મને. તો સ્પેશિયલ તમે ટાઈમ ફાળવો છો? હા, આર્ટના એક્ઝિબિશન માટે કોઈ બી જગ્યાએ અમદાવાદમાં તો બને ત્યાં સુધી જવાનો ટ્રાય કરું જ છું કે કંઈક જોવા, કંઈક નવું શીખવા કે કંઈક આપણને ગમે એવું મજા આવે એમ. શું નામ છે સર આપનું? મારું નામ શશિકાંત સાતપુતે. અને સર તમે પણ આર્ટિસ્ટ છો? હું પણ આર્ટિસ્ટ છું. તો તમારી સફર કેટલા વર્ષ જૂની છે? લગભગ હું બચપનથી મારા મમ્મી પપ્પાની પ્રેરણાથી અને અમારા ઘરમાં સંગીત અને પેઇન્ટિંગ્સનું વાતાવરણ હતું, તો બચપનથી જ હું પેઇન્ટિંગ્સમાં જકડાયેલો છું અને અત્યાર સુધી આ જ કરું છું. શું વાત છે! અને કયા પ્રકારના પેઇન્ટિંગ બનાવો છો? મલ્ટીપ્લસ કલાકાર છું. એનીવે એબ્સ્ટ્રેક્ટ હોય, રિયાલિસ્ટિક હોય, ચાહે સ્ટીલ લાઈફ હોય, એનીવે સબ્જેક્ટ પોર્ટ્રેટ છે,
બ્લેક એન્ડ વ્હાઇટ એનીવે બધા સબ્જેક્ટોમાં. પણ એ સબ્જેક્ટોમાં એટલું બધું ડીપમાં કલર્સનું સેન્સ મારામાં લગભગ ગુરુના આશીર્વાદથી અને એમની જોડે મેં લગભગ 15 વર્ષથી તાલીમ લીધી. તો એ કલર્સ બધા કહી શકે એ પછી આવ્યા પછી અત્યાર સુધી પણ આવા પેઇન્ટિંગો બનાવતા ગયો છું અને બહુ મજા આવે છે આ પેઇન્ટિંગ્સને. અને અચ્છા, પછી જે પેઇન્ટિંગ્સ બનાવ્યા પછીનો જે વર્ક છે એ બધા લોકોને ખબર પડે જ્યારે એક્ઝિબિશન કરીએ ને ત્યારે એ લોકોને દિલથી એ લોકો કહે કે ખરેખર આ પેઇન્ટિંગ સારું છે તો એ લોકો એક્સેપ્ટ કરે છે. સેલિંગ થાય છે? સેલિંગ, હા, સેલિંગ થાય છે. તમારા કેટલા પેઇન્ટિંગ સેલ થયા છે? આ જ ગ્રુપની અંદર એકચ્યુઅલી આ શું છે કે 2017થી આ ગ્રુપ બહુ સરસ છે અને અત્યાર સુધી આ લોકો એના 9મું શો છે, ગ્રુપ શોને એક્ઝિબિશન. તો મેં લગભગ 2024માં આ ગ્રુપની અંદર મેં ભાગ લીધો હતો. તો મારું પેઇન્ટિંગ્સ એટલે બર્ડ્સ સબ્જેક્ટ ઉપર હતું ને લેન્ડસ્કેપ હતો. તો એ મેં એકચ્યુઅલી પીકોકનું કમ્પોઝિશન કર્યું હતું. તો મારું પેઇન્ટિંગ્સ વેચાયું હતું, સેલ થયું હતું 50,000માં. તો કોંગ્રેચ્યુલેશન સર, તમારું પેઇન્ટિંગ સેલ થયું હતું. અને આ જ બધા કલાકારો પણ એ વખતે મોજૂદ હતા અને સારો મને રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે પેઇન્ટિંગ સેલ થાય તો આર્ટિસ્ટ માટે કેટલી સારી મુવમેન્ટ, કેટલો આનંદ રહે? આનંદ, મને ખૂબ જ આનંદ થયો હતો. એક્ઝિબિશનમાં વિઝિટર્સ આવ્યા છે મૌલિન મુનશી સર, કે ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છે, ઉભરતા આર્ટિસ્ટોને તેમને ઘણા વર્ષો પ્લેટફોર્મ પણ આપ્યું છે અને ઘણા જેવા મારા જેવા કલાકારોને પણ તેમને તૈયાર કર્યા છે. સર, આપને મળીને ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ આભાર સર. તો સર, ઘણા વર્ષોથી તમે આર્ટ સાથે જોડાયેલા છો, આર્ટને કદર પણ કરી રહ્યા છો અને આજે વિઝિટર્સ તરીકે આવ્યા છો. તો સર, અહીંયા વિઝિટર્સ તરીકે આવ્યા તો તમે અહીંયા કયું પેઇન્ટિંગ વધારે તમને ગમ્યું અને જે કલર કોમ્બિનેશન છે અહીંયા આર્ટમાં એક્ઝિબિશનમાં, તો તમે શું કહેવા માગશો? બધા જ જે પિક્ચર્સ છે કલરફુલ છે, આપણી પરંપરાને પણ દર્શાવે છે. અત્યારે આ પિક્ચર પાસે ઊભો છું તો એક કેટલી છે, બરાબર છે, એમ થાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ચાય પે ચર્ચા છે એનું સિમ્બોલિક છે. અને કલાકારો કોઈ પણ જગ્યાએ જ્યારે ચર્ચા કરવા બેસે ને ત્યારે ચાની કીટલી ઉપર બેસતા હોય છે. તો આ શશિકાંત પરાતે જે છે એને ખૂબ સરસ ચિત્ર દોર્યું છે, આનંદ થયો. સામે પણ એક અમુક જે ચિત્રો છે આપણી જે જૂના જમાનામાં જે અથાણાને બધા બરણીમાં કરતા હતા, હવે બરણીઓ જોવા નથી મળતી, એ છે. સરસ આપણી જે પરંપરાઓ જે જૂની છે, બરાબર છે, ચેસની, એ પણ દેખાઈ રહી છે. તો આખી એક રંગબેરંગી દુનિયામાં ફરતા આવીએ એવો અહેસાસ થાય છે. અને આ કલાકારો કેવું સરસ વિઝ્યુલાઇઝ કરે છે. આપણને ફક્ત અહીંયા એક ચિત્ર દેખાય પણ એ ચિત્ર બનાવતા એમને 4-5 દિવસ લાગતા હોય છે, ઘણીવાર મહિનાઓ લાગતા હોય છે. અને આવી સ્ટ્રેસફુલ લાઈફમાં જ્યારે આવું એક્ઝિબિશન જોઈએ ને ત્યારે આપણને દિલ ગાર્ડન હો ગયું લાગે છે. હું તમામ કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમદાવાદ તો કલારસિક જનતા છે અને સૌને અપીલ કરું છું કે તમે પણ આ એક્ઝિબિશન જોવા આવો ને કલાકારોને સુપેરે વધાવો. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ સર. અને સર, વર્તમાન સમયમાં જ્યારે આર્ટની વિઝિટ કરીએ ત્યારે યુવાધન, અત્યારના સમય બાળકો, યુવા કે મોટેરાઓ ડિપ્રેશન, એન્ઝાયટી કે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે તેના શિકાર બની રહ્યા છે અને વધી રહ્યા છે. તો જ્યારે તેઓ આર્ટ સાથે જોડાય તો કેટલો ફરક આવે છે? ખાસ કરીને અત્યારે જે યુવાધન છે એ માનસિક સમસ્યાઓથી પીડાય છે, ડિપ્રેશન, કારણ કે એ લોકો મોબાઈલનો ઉપયોગ બહુ કરે છે, ડિજિટલ યુગમાં એક આભાસી દુનિયામાં જીવે છે. અને ઘણીવાર એમને એમ થાય છે કે અમે એકલા પડી ગયા, શું કરીએ? ત્યારે મને લાગે છે પેઇન્ટિંગ સૌથી સારી એક્ટિવિટી છે કે એમના મનમાં જે કંઈ ચાલતું હોય એને પેન્સિલ અથવા પીછી દ્વારા સ્ટ્રોક મારે ને તો એમનું ફ્રસ્ટ્રેશન છે ને દૂર થઈ જાય. અને કદાચ એ મનોચિકિત્સક પાસે એમને જવું ના પડે. અત્યારે ખૂબ જરૂર છે કે લોકો ચિત્રો દોરતા થાય. ઘણીવાર આપણે જોતા છે કે નાના બાળકો ટ્રેનિંગના લીધે પણ સુંદર ચિત્રો કરતા હોય છે. પહેલાં મા બાપ પણ પ્રોત્સાહન આપતા હતા પણ હવે નથી આપતા, તો એમણે આપવું જોઈએ. તો સિનિયર જે છે સર, તેમણે આપણને એક મેસેજ પણ આપ્યો છે કે વર્તમાન સમયમાં જે પણ રોગો, માનસિક રોગોથી તમે પીડાઈ રહ્યા છો તો તે રોગોને નાથવા માટે પણ આર્ટ જે છે, ચિત્રો જે છે, એ તમારા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ બનશે. એક્રિલિક અને ચારકોલમાં તમે જે પેઇન્ટિંગ અહીંયા પાછળ નિહાળી રહ્યા છો તો સરે પોતાનું જે પેઇન્ટિંગ છે ખૂબ સુંદર રીતે અહીંયા ડિસ્પ્લે કર્યું છે. સર, આપનું નામ શું છે? મારું નામ શશિકાંત પરાતે છે. અને હાલ શું કરો છો આપ? હાલ પહેલાં હું આકાશવાણીમાં નોકરી કરતો હતો, અત્યારે રિટાયર્ડ થઈ ગયો એટલે મેં આ પેઇન્ટિંગનું કામ ચાલુ કર્યું, જે મારો જૂનો શોખ હતો. સ્કૂલ કોલેજમાં ભણતો હતો ત્યારે મેં ઘણા બધા સાઇન બોર્ડ, બેનર ને એવું બધું પેઇન્ટિંગ મેં બહુ કરેલું છે. રિટાયર છો અત્યારે, આ તો આટલું સરસ પેઇન્ટિંગ તમે બનાવ્યું છે.
આ પેઇન્ટિંગ મેં બનાવ્યો, પણ અહીં શું છે, આ ઓર્ગેનાઇઝર દર વર્ષે શો કરે, પણ હું નવો હતો, મને કંઈ ખબર નહીં. એટલે છેલ્લા 15 દિવસ બાકી હતા, લગભગ 10 જ દિવસ બાકી હતા, ત્યારે મને ખબર પડી. એટલે હું ફટાફટ કેનવાસ લઈને આવ્યો, આ કલર ને પેન્સિલ ને બધું લાવ્યો, અને 3 દિવસમાં તૈયાર કરીને મેં આપી દીધું. જો મને વધારે સમય મળ્યો હોત તો આના કરતાં વધુ સારું બનાવી શક્યો હોત. 3 દિવસમાં આ પેઇન્ટિંગ તમે તૈયાર કર્યું છે અને કેટલી દર્શાવી છે, ટેબલ ફ્લાવર્સ. હા, એટલે આ જે બનાવ્યું કાચનું એ, પછી આ સફરજન છે, આ જ્યુસનો ગ્લાસ અને કેટલી બધું એક લાઈનમાં મૂકીને આખું એનું એક બેલેન્સિંગ કરવું પડે. પછી આ ફૂલ બનાવીને એનો આખો પેલો શેડ આપવો પડે, બારી બનાવી ને પછી ચાના કપ મૂક્યા, સફરજન કાપીને મૂકેલું છે, આવું બધું. આ કલર જે મેચિંગ થતું હોય એ પ્રમાણે. ચારકોલમાં કેમ બનાવવાનો વિચાર આવ્યો? મારી પાસે ટાઈમ નહોતો એટલો, કેમ કે આ એક્ઝિબિશનનું મને બહુ છેલ્લે ખબર પડી કે આવું શો થાય છે અહીંયા, એટલે મારી પાસે બહુ ઓછો સમય હતો. 3 દિવસમાં આટલું અદ્ભુત ક્રિએશન બહાર આવે. મને મહિનો મળ્યો હતો, હું સારી રીતે ઓઇલ પેન્ટ બનાવીને કંઈક સારું પેઇન્ટિંગ બનાવીને લાવ્યો હતો. તો પણ સર, તમારું કામ અદ્ભુત છે, ખૂબ સુંદર બનાવ્યું છે. કેટલી તમે બહુ સરસ દર્શાવી છે, અને સફરજનને કાપેલું પણ અહીંયા દર્શાવ્યું છે. તો ચાના ગ્લાસ પણ મૂકેલા છે. ડિટેલિંગ પણ ખૂબ અદ્ભુત છે. તો મિત્રો, એક્ઝિબિશનની તમે વિઝિટ કરો, અને અહીંયા જે આર્ટિસ્ટો છે એ નવા આર્ટિસ્ટો, ઉભરતા આર્ટિસ્ટો પણ છે, સિનિયર આર્ટિસ્ટો પણ છે, અને પોતાના રિટાયર્ડ જે જીવન છે તે જીવી રહ્યા છે. અધિકારી તરીકે તેઓ નિવૃત્ત થયા, અને રિટાયર્ડ લાઈફમાં પણ તેઓ ખૂબ સુંદર મજાનું ક્રિએશન કરી રહ્યા છે. આપણા ઘરની અંદર આપણે જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં બધા આવી જ રીતે પદાર્થો પડ્યા હોય, પરંતુ આવી નજર આપણી ન જાય. આ નજર એક આર્ટિસ્ટની જ જાય છે. આર્ટિસ્ટે અહીંયા જે પેઇન્ટિંગ બનાવ્યું છે અને ડિસ્પ્લે કર્યું છે કે એક નાના નાના ઘડાની અંદર ઉપર ઘડા અને જે કપડું એટલે કે ગ્રીન કલરનું કલર, અને ભગવાનને અર્પણ કરવામાં આવતી એક નાની અમથી જે ટબુડી છે, અને આની અંદર જે પાણી ભરવામાં આવે છે. તો આવું ક્રિએશન એક આર્ટિસ્ટ જ કરી શકે. તો આર્ટની વિઝિટ કરતાં કરતાં મારી પણ નજર ઘણી બદલાઈ રહી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ખૂબ સુંદર મજાના એક્ઝિબિશનની વિઝિટ સાથે કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. ફરી મળીશું એક આર્ટની સફર સાથે.